વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર તાલુકાના કાવી ગામના ઇતિહાસ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ જે.એમ. શાહ કોલેજ ખાતે યોજાયો હતો. જંબુસર તાલુકાના કાવી ગામના ગૌરવવંતા ઇતિહાસ અને અસ્મિતાની ઝાંખી કરાવતો ગ્રંથ કાવી ગામનો ઇતિહાસ કપોલ કલ્પનાથી સત્ય સુધીના લેખક ડૉક્ટર ઇસ્માઇલ મુસા ભાણા, જેઓ એમ.એ., ફિલ પીએચડી કરી છે, શિક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ વિજેતા અને જંબુસર જે.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. તેઓએ સાહિત્યિક રચના, કાવ્ય સંગ્રહ, રાતી કચ્છીની રચનાઓ કરી છે. કાવી ગામનો ઇતિહાસ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ જે.એમ. શાહ કોલેજ ખાતે યોજાયો હતો, જેમાં પ્રસિદ્ધ ગઝલકાર વિવેચક પ્રોફેસર શકીલ કાદરીના વરદ હસ્તે ડૉક્ટર આઈ.એમ. ભાણા રચિત ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ પદે ગુજરાત કેમિકલ એન્ડ એક્વાવેસ્ટ પાનોલીના કિરણસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના થકી કરાયો હતો. ઉપસ્થિતોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ. આજ રોજ 16/7/2025ના રોજ કાવી ગામનો ઇતિહાસ એનું વિમોચન જે.એમ. શાહ કોલેજના સભાખંડમાં રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન ડૉક્ટર શકીલ કાદરી અને કિરણસિંહ પરમાર હાજર રહ્યા હતા અતિથિ વિશેષ પદે. આ ગામ એ કાવી ગામ એ અતિ પ્રાચીન ગામ છે, એટલે આ ગામનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે 6મી સદીથી લઈ અને અંગ્રેજોના સમયગાળા સુધીનો આખા ઇતિહાસનું એમાં આલેખન કરવામાં આવ્યું છે. જેમાં વસ્તી વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ સાથે રાજાઓ દ્વારા અહીંયાના કપિલ બ્રાહ્મણોને જે દાન આપવામાં આવેલા એ દાનપત્રો, ઐતિહાસિક શિલાલેખો અને ત્યાંથી મળેલા માતૃકાઓ, શિલાલેખો, આ બધાનું આલેખન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથ લખવા પાછળ કેટલો સમય અને આ ગ્રંથ લખવા પાછળ લગભગ મારે 6 વર્ષનો સમયગાળો ગયો અને 10 જેટલી લાઇબ્રેરીઓ અને ઓનલાઈન કેટલાય પુસ્તકોનું સંશોધન કર્યા પછી આ પુસ્તક લખાયું છે. જે પુસ્તકના અંતે તમે ગ્રંથોની યાદી જોશો તો એનો ખ્યાલ આવશે.